લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રામાં પાવર ગ્રીડના કામનો વિરોધ. ગોટ ગામે ખેડૂતોએ વીજપોલ નાખવાની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું. ધાંગધ્રા પથકમાં પાવર ગ્રીડ કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરી શરૂ થતાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોટ સહિત આસપાસના ગામોના ખેતરોમાં કામગીરી રોકવા ગયેલા 200થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે. પાવર ગ્રીડ કંપની દ્વારા ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરી શરૂ કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે તેમની માંગણીઓ સંતોષાયા વિના જ કામગીરી કંપની દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ પણ પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ સર્વે કરવા આવ્યા ત્યારે સ્થાનિક ખેડૂતોએ 10 માંગણીઓ રજૂ કરી હતી. ખેડૂતોએ માંગણીઓ સ્વીકાર્યા બાદ જ કામ શરૂ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. તે સમયે સ્થાનિક ડીવાયએસપી અને પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને સર્વે માટેનો સમય આપવામાં આવ્યો હતો. જો કે સોમવારે સવારે અચાનક ખાનગી કંપની પોલીસ પ્રોટેક્શન સાથે કોટ ગામે ખેતરોમાં પ્રવેશી હતી. આથી ખેડૂતો એકઠા થઈ ગયા હતા અને કામગીરીનો વિરોધ કરતા 40થી વધુ ખેડૂતોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. ખેડૂતોની અટકાયત કર્યા બાદ ખેતરમાં કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ ખાનગી કંપની અને પોલીસની કાર્યવાહીને રાજાશાહી ગણાવી હતી. તેમણે આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.